નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર્શન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા વિડીયોની અંદર એક્ટિવ પેસિવ પાર્ટ 12 પૂર્ણ કર્યો. એની અંદર આપણે પેરેગ્રાફ નું પેસિવ કરતા શીખ્યા. પણ આપણે માત્ર એક પેરેગ્રાફ જ ત્રણેય કાર્ડના લીધા હતા. આજે આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. કાર્ડના જે પેરેગ્રાફ છે, 3 કાર્ડ અને મોડલ, એના આપણે વધારે પ્રેક્ટિસ કરીએ. બરાબર? તો આજે છે એક્ટિવ પેસિવ પાર્ટ 6. પેરેગ્રાફ પહેલા પેરેગ્રાફ લખું છું. જો સવાલ પણ હું લખીશ અને આપણે સમજશું એટલે તમને ખ્યાલ આવે. બરાબર? પહેલા શું કરવાનું છે તો કે પેરેગ્રાફ જે છે એના આપણે કયા કાર્ડનો છે એ સમજવાનો. Ram took the injured man to the hospital. Admitted him to the emergency ward. તેણે એને તાત્કાલિક વિભાગમાં દાખલ કરી દીધો. He also called the doctor soon. તેણે બોલાવ્યા. પેરેગ્રાફ સમજી લે. Ram took the injured man to the hospital. He admitted him to the emergency ward. He also called the doctor soon. બરાબર? તો પેલા છે ને કયા કાર્ડનું છે નક્કી કરવાનું. તો આપણને ખ્યાલ આવી જાય છે. આ ટૂંક જોઈએ છે એના પરથી આપણને ખબર પડી જાય છે કે ભૂતકાળ છે. ખાલી એકમાં જ નહીં પણ બધાય સેન્ટેન્સની અંદર જોઈ લેવાનું કે આ સાદો ભૂતકાળ છે. બરાબર? હવે આપણે સાદા ભૂતકાળ પ્રમાણે એક એક વાક્યનું પેસિવ કરી નાખીએ. તો man was taken to the hospital by Ram. બરાબર? He admitted him to the emergency ward. તો આનું કર્મ શું છે? him. તો him આગળ આવે એટલે શું થાય? he. He was admitted to the
emergency ward by him. He was admitted to the emergency ward by him. He also called the doctor's phone. The doctor was also called by him soon. ત્રણ માર્ક નો પેરેગ્રાફ હોય છે એ સાવ સરળ હોય છે કે જેમ આપણે વાક્યનું પેસિવ કરીએ એવી જ રીતના એક એક વાક્યનું પેસિવ કરતું જવાનું અને તમારે પેરેગ્રાફની જેમ લખવાનું બરાબર. હવે આપણે બીજો પેરેગ્રાફ સમજીએ. We can prevent the noise pollution very easily. We should keep the volume of musical devices low. Then we can make the world a Twitter net. તો આપણે પેરેગ્રાફ સમજીએ પેલા. We can prevent the noise pollution very easily. બરાબર. We should keep the volume of musical devices low. Then we can make the world a quieter place. હવે તો આ જે છે પેરેગ્રાફ એ છે મોડલનો. જો અહીંયા આવ્યું કેન, આવ્યું શુડ અને પાછું આવ્યું કેન. તો મોડલ અને ભવિષ્યકાળ એ બે સરખી રીતે થાય છે જેમાં આપણે બી નો ઉપયોગ કરીએ છીએ બરાબર. એ તમે પાર્ટ નો જોયો હોય તો જોઈ લેજો, એની અંદર રચના પણ લખેલી છે એટલે તમને ખ્યાલ આવી જશે. તો આનું કર્મ છે ધ નોઇઝ પોલ્યુશન. એટલે પેલા લેશું ધ નોઇઝ પોલ્યુશન. કેન નું કેન રહેવા દેવાનું. નોઇઝ પોલ્યુશન કેન બી. હવે પ્રિવેન્ટ નું ભૂતપ્રધાન મૂકવાનું છે તો પ્રિવેન્ટેડ. Noise pollution can be prevented by us very easily. We should keep the volume of musical devices low.
હવે એક વાક્ય પૂરું થઈ ગયું. હવે બીજું આવ્યું. તો આમાં કર્મ ગોતવાનું. કર્મ છે ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસીસ. મોટું બધું કર્મ છે. ધ વોલ્યુમ ઓફ મ્યુઝિકલ ડિવાઇસીસ should be. હવે keep નું ભૂતપ્રધાન શું રાખશું તો કે kept. Musical device, the volume of musical devices should be kept low by us. ત્રીજું સેન્ટેન્સ જોઈ લઈએ. ધેન એમને મૂકી દેવાનું. ધેન આનું કર્મ છે વી કેન મેક ધ વર્લ્ડ ક્વાઇટર પ્લેસ. તો આ કર્મ છે ધ વર્લ્ડ. ધેન ધ વર્લ્ડ કેન બી મેડ a quieter place by us. બરાબર છે. તો આપણે મોડલ નું પેસિવ જોયું કે આની અંદર આપણે બી યુઝ કરીએ છીએ. જેમ કેમ સાદા ભવિષ્યકાળની અંદર આપણે સેલ વિલ પછી બી યુઝ કરીએ એવી જ રીતના આની અંદર આપણે મોડલ પછી બી યુઝ કરવાનું છે. હવે ત્રીજો એક પેરેગ્રાફ સમજીએ. They write papers for the examination. First we read the question. First we read the question. Do you do it every time? અહીંયા ધ્યેય આવશે. સોરી. Do they read the question? First they read the question. Do they do it every time? પેલા કાર્ડ નક્કી કરી લેવાનો કે આ ફકરો કયા કાર્ડનો છે. તો અહીંયા શું આવ્યું? રાઈટ. અહીંયા રીડ અને ડુ. એટલે આપણને ખ્યાલ જ છે કે આ ફકરો છે તે સાદા વર્તમાન કાળનો છે. બરાબર. તો પેપર અનુકર્મ બહુવચન છે એટલે આર. પેપર આર. રાઇટ નું ભૂતકૃદન રિટર્ન. પેપર આર રિટર્ન બાય
them for the examination, for the examination. First they read the question. First નું first મૂકી દેવાનું first. પછી કર્મ લેવાનું the question. First the question. હવે ક્વેશ્ચન જે છે એના પછી શું આવે તો કે આર. ફર્સ્ટ ધ ક્વેશ્ચન આર. પછી રીડ નું ભૂતકૃદંત તો કે રેડ. સ્પેલિંગ ખાલી બોલવામાં જ ફેર પડશે. આ રીડ છે અને રેડ બોલાશે તો રેડ. આર રેડ બાય ધેમ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે ડુ ધે ડુ ઇટ એવરી ટાઈમ. તો અહીંયા આપણે પ્રશ્નાર્થનું રૂપાંતર પ્રશ્નાર્થમાં કરવું પડે. તો આનું કર્મ છે ઇટ એટલે એની સાથે આવશે ઇઝ અને ઇઝ ઇટ. પછી ડુ નું ભૂતકૃદંત ડન. ઇઝ ઇટ ડન બાય ધેમ એવરી ટાઈમ. બરાબર. તો આ ત્રણ પેરેગ્રાફ લખવાના થશે. તમારે બુકની અંદર લખી લો. ચાલો મિત્રો, હવે આપણે 3 પેરેગ્રાફ કમ્પ્લીટ થયા. ત્યાર પછી આપણે ચોથો પેરેગ્રાફ સમજીએ. ધીરુ called Viru. Dhiru called Viru. He asked him about the result. How did you get 88 marks in chemistry? હું પૂછું વિદ્યાર્થીઓને કે ભાઈ આ કયા કાળનો ફકરો છે, તો વિદ્યાર્થીઓ તરત જ જવાબ આપી દે કે સર આ સાદા ભૂતકાળનો ફકરો છે. પછી ક્વેશ્ચન કરીએ કે કેમ, તો કે ભૂતકાળના ક્રિયાપદ છે અને ડીડ પણ છે એટલે સાદો ભૂતકાળ છે. બરોબર. ચાલો તો એક ઠીક થઈ ગયું. એટલે એનું સહાયકારક ક્રિયાપદ વોઝ વેર થાય. તમને એમ થાય કે આપણે આવું નક્કી હું કામ કરીએ, તો કે નક્કી આપણે એ માટે કરીએ છીએ ફકરો કયા કાળનો છે, સહાયકારક ક્રિયાપદ લેવા માટે. સહાયકારક ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું છે મિઝાર, સાદા ભૂતકાળનું વોઝ વેર અને ભવિષ્યકાળનું ટેલ વિલ બી. પેસિવ માટેની વાત કરીએ તો વીરુ આગળ લઈ લઈએ. વીરુ વોઝ કોલ્ડ બાય ધીરુ. વીરુને ધીરુ દ્વારા બોલાવવામાં આવ્યો. He asked him about the result. તો him છે એ ક્યાં આવશે આગળ, એટલે શું થશે તો કે he was asked about the result by him. હવે પ્રશ્નાર્થ વાક્યનો હાઉ ડીડ યુ ગેટ 88 માર્ક્સ ઇન કેમિસ્ટ્રી. બરોબર. તો હાઉ નું હાઉ, પછી
આનું કર્મ છે 88 માર્ક. તો એ બહુવચન છે એટલે હાઉ વેર 88 માર્ક got by you in chemistry. રેડી? જોઈ શકો કે પ્રશ્નાર્થનું પ્રશ્નાર્થમાં રૂપાંતર કર્યું. તમને એમ થશે કે અહીંયા વેર તો માર્ક બહુવચન છે એટલે 1 માર્ક હોય 1 માર્ક તો વોટ, પણ માર્ક બહુવચન છે પ્લુરલ. પ્લુરલ છે એટલે આપણે શું લઈએ તો કે આપણે વેર લેવું પડે. પેરેગ્રાફ નંબર 5. We should respect our elder and teachers. We should also love our neighbors. It can create a harmonious society. તો પેલા નક્કી કરવાનું પેરેગ્રાફ કયા કાળનો છે. તો આ કાળ નથી પણ આ શું છે કે મોડલ છે. બરાબર? શુડ અને અહીંયા આવ્યું કેન. તો પેલા કર્મ અવર એલ્ડર એન્ડ ટીચર. Our elders and teachers should be, હવે રિસ્પેક્ટ નું ભૂતવિધાન, respected by us. We should also love our neighbor. હાર્મોનિયસ સોસાયટી. તો કર્મ થશે અ હાર્મોનિયસ સોસાયટી. આ સાથે આપણે 3 જે સાદા કાળ છે આપણા એ પણ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર પાર્ટ 14 ની અંદર ચાલુ
2 છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા ચાલુ પાઠ સાથે મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.